હું જ્યારે તમારી સામે કોઈની નિંદા કરું ને એટલે મારથી છે ને ઓવરલોડ બોલાય છે, જેને કહેવાય મરી મસાલો. એ મરી મસાલો શું કરે, મને પછી યાદ રખાવવું હોય એના કરતા મારે એને યાદ રાખવું પડે કે અચ્છા મેં આને આવું કીધું છે એમ. તમારે સાચું બોલીને કોઈ યાદ ન રાખવું પડે, તમારે ખોટું બોલીને યાદ રાખવું પડે કે આને શું કીધું, આને શું કીધું, આને શું કીધું. બીજું, એ વ્યક્તિ પ્રત્યેનો મારો પોઝિટિવ માઇન્ડસેટ અને પોઝિટિવ ઓરા ક્રિએટ થવાનો જ બંધ થઈ જાય. મેં છે ને 9 દિવસ સુધી એક મસ્ત મજાનો સેશન ચલાવેલો. એની અંદર નવરાત્રિના 9 દિવસમાં 9 ગુણો ઉપર આપણે કામ કરવું જોઈએ, એમાં 9 દુર્ગુણો દૂર કરવા જોઈએ. એમાં એક મેં આ લીધેલું કુથલી. તો જ્યારે તમને કોઈના પણ વિશે વાત કરવાની ઈચ્છા થાય ને, ત્યારે જો તમારે કુથલીથી બહાર રહેવું હોય, મતલબ નિંદાથી બહાર રહેવું હોય, પારકી પંચાયતથી બહાર રહેવું હોય, તો જેની યાર બેઠા છો, મને કે તું ને હું બેઠા છીએ અને આપણો કોઈ ત્રીજો દોસ્ત જેની વિશે આપણને વાતો કરવાની ઈચ્છા થાય છે, તો એને ફોન કરી દેવાનો, એને સ્પીકરમાં રાખવાનો, તારા વિશે વાત કરીશું તું સાંભળ. અને પ્રોબ્લેમના સોલ્યુશનો માટે ક્યારેય ત્રીજા વ્યક્તિને વાત કરવી નહીં. આજે તારા માધ્યમથી એક એવડું મોટું સોલ્યુશન હું લોકોને આપવા જઈ રહ્યો છું, જેના કારણે લોકો ડિસ્ટ્રેક્ટ થતા બંધ થઈ જશે. પ્રોબ્લેમનું સોલ્યુશન લેવાની 2 જ જગ્યા છે દોસ્ત. પહેલી જગ્યા એવી છે જેનાથી પ્રોબ્લેમ છે ને એને જ વાત કર, અને બીજી જગ્યા એવી છે કે જે સોલ્યુશન આપી શકે એમ છે ને એને જ વાત કર. વાહ. પ્રોબ્લેમ શું છે કે જેનાથી પ્રોબ્લેમ છે એને આપણે વાત જ નથી કરતા, અને જેની પાસે સોલ્યુશન છે ને એની બધી આ વાત પહોંચતી જ નથી. એટલે આ વાત શું કરે છે, વાતનું વતેસર કરે છે. બધાએ સાંભળ્યું હશે કે તમને ત્રીજા વ્યક્તિનું જ દુઃખ તમારા હાથમાં આવે અને તમારી પાસે બધી જ વસ્તુના સોલ્યુશન છે, ખાલી શરત એટલી છે પ્રોબ્લેમ બીજાની હોય તો આ પારકી પંચાયત છે. અને હું તમને હવે જે કહીશ ને એ તો તમને બહુ મતલબ તને એમ અજુગતું લાગશે. આજનો યુથ જેટલા પણ ડિસિઝન લે છે એ ડિસિઝનમાં મેજોરિટી ડિસિઝન આપણે એવું આમ જો આંકડાઓ પકડીએ ને તો 100માંથી 70 લોકો પારકી પંચાયતો સાંભળીને પોતાના મગજમાં એ સ્ટોર કરીને એના રિફ્લેક્શનમાં ડિસિઝનો લે છે, જેના કારણે પોતે કોણ છે ઓળખી નથી શકતા. પોતે દીપડા જેવો છે પણ બિલાડી જેવો થઈને ફરી જાય છે. બિલાડીમાં અને દીપડાને તમે આમ જોવો ને તો આમ લાગે બહુ સરખા ફેમિલિયર છે, પણ એક નાનું જીવ છે ને એક મોટું જીવ છે. આ નાનું જીવ અને મોટું જીવે આ પંચાયતોના લીધે, આ નવી વસ્તુઓ ન જાણવાની વસ્તુઓ જાણવાના લીધે મગજમાં ભરેલા કચરાઓનું આ પ્રભાવ છે. અને એટલા માટે જો ખરેખર જીવન જીવવું હોય તો નિયમ બનાવી લઈએ કે પારકી પંચાયતને બંધ કરવા માટે કરવાનું શું. તો કે સાયક્રેટિસ્ટે બહુ સરસ મજાનો સિદ્ધાંત આપ્યો. મને આવીને તું એમ કે ફલાણો ભાઈ આવું કહે છે તારા વિશે, એટલે પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગઈ મગજમાં. એટલે મારે ખાલી તને 4 જ સવાલ પૂછવાના. પહેલો એ સવાલ પૂછવાનો કે આને સાંભળ્યું, બીજું કે 100% સાચી વાત છે, ત્રીજું કે આ તું મને કે એમાં તને શું મળે, અને ચોથું હું હમણાં એને બોલાવું તું આ વસ્તુ બોલી શકે. જો 4માં એ હા પાડે તો એની વાતને સાંભળવાની. તો આ પારકી પંચાયત નથી, આ પોઝિટિવ ઇન્ફોર્મેશન છે. અને બાકી બધી જ પારકી પંચાયત છે. પંચાયત તમારી પોઝિટિવિટી, પોસિબિલિટી બધું જ ઝીરો કરી દેશે. પંચાયતને બંધ કરો નહીતર પંચ નહીં લાગે. પંચાયતને બંધ નહીં કરો તો તમને દુનિયા ઓળખશે જ નહીં. પંચાયતને બંધ કરશો એટલે તમારા પંચ દુનિયાને ખબર પડવા લાગશે. આ સિદ્ધાંત છે. પારકી પંચાયતની વાત આવી, બરાબર છે. આની અંદર એક આપણે બહુ નાનો અમુકથી ઇન્ટ્રોડક્શન લીધું એન્ઝાયટી, બરાબર. આ શબ્દ કે આ બીમારી આજથી કદાચ 20 વર્ષ પહેલા જતા રહીએ ને તો નહોતી, બરાબર છે. આ 20 વર્ષની અંદર આ બીમારી એ લેવલે પ્રસરી છે, માણસના માઇન્ડમાં એ લેવલની એન્ઝાયટી છે, બરાબર છે. અને આ એન્ઝાયટીનું સિમ્પલ જ રીઝન છે, લોકો શું કહે છે, લોકો શું વાતો કરે છે, મારી સાથે આવું જ કેમ થાય છે, હું ખાલી જ મારી સાથે કેમ થાય છે. બહુ બધા આવા સિમ્પલ રીઝનો છે કે જેનું કોઈ તથ્ય નથી બનતું, બરાબર છે. આ એન્ઝાયટી ખરેખર માણસને કયા લેવલે ડિપ્રેસ કરી શકે અને કયા લેવલના માણસને પગલાઓ લેવરાઈ શકે. આજના દિવસની અંદર જો ચિરાગ તારે સાંભળવું હોય તો બહુ ક્લિયર વસ્તુ કહું કે 10 વર્ષ પહેલા આ વસ્તુ નહોતી, 10 વર્ષ પછી આ વસ્તુ છે એવું નથી. 10 વર્ષ પહેલા આ વસ્તુ આના કરતા વધારે હતી, શો ઓફ નહોતો. ઓકે. અત્યારે મેઇન પ્રોબ્લેમ જે છે ને શો ઓફનો છે. મને પ્રોબ્લેમ એ નથી કે મારી પાસે સુઝુકીની ગાડી છે, મારુતિની ગાડી છે. મને પ્રોબ્લેમ એ છે કે તારી પાસે કેમ રેન્જ રોવર છે. પ્રોબ્લેમ એ છે કે જ્યારે તું રેન્જ રોવરની ગાડીનો તારો સીન મૂકે છે, તારી રીલ મૂકે છે, તારો ફોટો મૂકે છે, એટલે એ મને અલગ અલગ વસ્તુઓ ઉપર આમ સમજાય ને મને આમ અંદરથી થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે એમ. સો માય ડિયર ફ્રેન્ડ, એન્ઝાયટી વડે ફિલિંગ છે, વન ટાઈપ ઓફ ડર છે, એક નાનકડું અમથું મનની અંદર ચાલતું અનસિક્યુરિટી છે કે આનું લાઈફ સેટ થઈ ગયું, આનું જીવન સેટ થઈ ગયું, મારું કેમ નહીં થયું. ઓકે માય ડિયર ફ્રેન્ડ, પહેલા બી આવું થતું જ તું,
પણ એ શેર નથી થતું. હવે આ શેર થાય છે. હું બહુ સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું. આપણે 10 લોકો બેઠા છીએ અને 10 લોકોમાંથી 5 લોકો એમ બોલે ને કે મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે, અને મને આ પ્રોબ્લેમ છે. એટલે છઠ્ઠા વ્યક્તિ નિરાશ થઈ જાય. તો વાંધો નથી, આ બધા છે બધાને જ છે, આપણે જલસા છે. લોચો ન્યા છે. તમે સમજ્યા કે નહીં? ડર છે ને, એ ડર, ફિયર ઇઝ વોટ? ફિયર ઇઝ ઓનલી અ સાયકોલોજીકલ સેન્સ, માય ડિયર. ડર એક માનસિક ભ્રમણા છે જે ભૂતકાળના ભૂલોને સ્વીકારવાથી ચિંતા પ્રગટ કરે છે અને ભવિષ્યની ચિંતાને તમારા જીવનની અંદર એપ્લાય કરે છે. ભૂતકાળમાં જેટલી ભૂલો થઈ હતી એ તમને મનમાં ક્રિએટ કરાવે છે અને ભવિષ્યમાં જે ભૂલો થવાની છે તમને વર્તમાનમાં બતાવે છે. એટલે ભવિષ્યની જે ચિંતા કરે છે અને ભૂતકાળના દુઃખોને જે વાગળા કરે છે, વર્તમાનમાં જીવી શકતો નથી, એને આપણે એન્ઝાયટી કહીએ છીએ.